નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી। કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતા જતાં જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ અને જમીનનું સ્વાસ્થ્ય પણ જોખમાવા લાગ્યું, તેમજ ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ પણ વધવાને કારણે પ્રકૃતિને સાથ આપનારી ખેતીનું મહત્વ આજે આપણને સૌને સમજાવવા લાગ્યું। ગાય આધારિત ખેતી કરવાથી ભૂમિ, વાયુ, જળ પ્રદૂષણ તો થયું જ છે, પરંતુ તે અટકે તેમજ તેના માટેના આપણે વિશેષ પ્રયત્નો હાથ ધરવા પડશે અને તે અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું પણ મહત્વ આપણે સૌ સમજ્યા। જે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર સી કે પટેલ સાહેબ। તેઓ સંશોધન વૈજ્ઞાનિક તરીકે કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે તેઓ ફરજ બજાવે છે। તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ, પરંતુ તે પહેલાં આપને જણાવી દઈએ કે અમારી ફોન લાઈન ચાલુ છે। આપના વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે। અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 079 26 85 38 14, 079 26 85 38 16। આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે। તો આવો ચર્ચાનો દોર આગળ વધારીએ। નમસ્કાર પટેલ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો ગણી શકાય, પ્રાકૃતિક ખેતીને લગતો। તો સૌથી પહેલાં એક નિષ્ણાત તરીકે જણાવો કે પ્રાકૃતિક ખેતી એટલે શું? અમારા દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો આપ શું કહેશો? દર્શક મિત્રો નમસ્કાર। ખાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે ગૌવંશ, ગાય અને તેના વંશ થકી જે આપણે ખેતી કરવામાં આવે છે એને આપણે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કહી શકીએ। આ એક વર્ષોથી આપણા ખેડૂત મિત્રો જ્યાં જે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ એ પહેલાં જે ખેતી કરતા હતા એ આમ તો ગાય આધારિત જ ખેતી હતી। જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે ત્યારે તેમાં રાસાયણિક ખાતરોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ ગાયમાંથી જે ગૌમૂત્ર છે, ગોબર છે, ગાયનું છાણ છે, દૂધ છે, દહીં છે, એના થકી અને જે ખેતી કરવામાં આવે છે એને આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કહીએ છીએ। હવે આપણો વિષય જ છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, પરંતુ આ જે ગાય આધારિત ખેતીમાં ગાયનું કેટલું મહત્વ રહેલું છે? જી સર, આ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીએ તે પહેલાં આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે હીરાભાઈ વણકર, તેઓ વડોદરાથી જોડાયેલા છે। જી હીરાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હીરાભાઈ, અમે આપને સાંભળી છે। મારો પ્રશ્ન એ હતો કે આપણે ગાય આધારિત ખેતી તો ડેવલપ કરી, પણ બધાને ઘેર ગાય ના હોય, કોઈના ઘેર ભેંસ હોય કે બકરી હોય, તો શું એ બધા પશુઓ માટે કંઈક આધારિત ખેતીનું ડેવલપમેન્ટ કર્યું છે, સંશોધન થયું છે? જી, ખૂબ સરસ પ્રશ્ન છે હીરાભાઈ આપનો। સર, આ વિશે શું કહેશો? હીરાભાઈ, આમ તો ગાય આધારિત ખેતી એટલા માટે કહેવામાં આવે છે કે ગાયનું જે આપણે છાણ છે, ગૌમૂત્ર છે, એની અંદર જે વિશેષ પ્રમાણમાં બેક્ટેરિયા અને એ બધું હોય છે જે આપણા ખેતી માટે, જમીન માટે ઘણું જ અનુકૂળ હોય છે। પરંતુ ગાય ના હોય તો એના સિવાય બીજા જે પશુઓ હોય એનો પણ આપણે ઉપયોગ તો કરી શકીએ છીએ, પણ જેટલો ફાયદો ગાયથી થતો હોય એટલો આપણો ફાયદો બીજા કોઈ પ્રાણીનો ઉપયોગ, એનું જે છાણ છે કે એનું જે મૂત્ર છે એ એટલા પ્રમાણમાં બેક્ટેરિયા થોડા ઓછા હોય છે, એટલે ગાય આધારિત જો ગાયનો ઉપયોગ કરવામાં આવે તો આપણે વધુ સફળ થઈ શકીએ છીએ। બીજા પ્રાણીઓનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, એમાં કંઈ વાંધો નથી, પણ ગાયથી જો ખેતી કરવામાં આવે, ગાયના ગૌમૂત્ર અથવા તો ગોબરનો ઉપયોગ કરી અને જો આપણે ખેતી કરીએ તો એમાં સફળતા થોડી જલ્દી મળશે અને વધુ સારું આપણે પરિણામ મેળવી શકીએ છીએ। જી સર, ખૂબ સરસ માહિતી આપી, ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે। આપણે વાત કરતા હતા કે ગાય આધારિત ખેતીમાં ગાયનું કેટલું મહત્વ રહેલું છે, તે વિશે વધુ વાત કરો। હા, ગાય આમ તો પુરાણોમાં ઘણા વર્ષો પહેલાં ગાયનું વર્ણન કરવામાં આવેલ છે। પુરાણોમાં, વેદમાં અને મહાભારતમાં પણ આપણે ગાયનું વર્ણન આપણે જો વાંચીએ ગ્રંથો તો એમાં જોવા મળે છે। એમાં યજુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયની કોઈ ઉપમા નથી। એ રીતે જોઈએ તો ગાય એ આપણે સૂર્ય જે ભગવાન છે, સૂર્યનું એક કિરણ છે, એનું નામ ગોકિરણ છે। જો આ ગોકિરણ છે એ ગાયની ખાંડ છે એમાંથી જ શોષાય છે, એટલે કે ગાયની સાંધમાં ગોકિરણ શોષાવાને લીધે ગાય સુવર્ણ ક્ષાર બનાવે છે। એટલે ગાયનું ગોબર છે, ગાયનું ગૌમૂત્ર છે,
દહીં છે, દૂધ છે, આ બધાની અંદર સુવર્ણ ક્ષાર રહેલો હોય છે, એટલે સુવર્ણ આભાવાળું હોય છે. એના લીધે ગાયનું જે ગોબર છે, ગૌમૂત્ર છે, એ બધું ખેતીમાં તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે આયુર્વેદની દૃષ્ટિએ પણ આ ખૂબ જ મહત્વનું હોય છે. એટલા માટે પ્રાકૃતિક ખેતીમાં સાથે સાથે મનુષ્યની જે સ્વાર્થ છે એમાં પણ ગાયનું ઘણું મહત્વ રહેલું છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે ગોવાભાઈ ખંભાળિયાથી જોડાયેલા છે. ગોવાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા જી જી મેડમ. જી, આપનો પ્રશ્ન જણાવો. હા અમે ગાયનું ગોબર ગેસ નાખી અને જીરું વાવેલું છે બેન, હા, અને ઈ જીરું ઉતરે બહુ, તો એમાં ગાયનું ગૌમૂત્ર છાંટી હગાય કે ન છાંટાય? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપી દઈએ. સર, એમને જીરાનું વાવેતર કરેલું છે અને ગૌ આધારિત ખેતી અપનાવી છે. ચોક્કસથી આપણે જીરાની ખેતી કરીએ એમાં ગાયનું ગૌમૂત્ર છાંટી શકાય, એમાંથી કોઈ પ્રશ્ન નથી. પરંતુ તમે જો જીરાની ખેતી કરતા હોય તો જ્યારે પણ જીરાનું વાવેતર કરો, જીરોનો તમારો પ્રશ્ન છે કે જીરું ઉતરી જાય છે, બરાબર છે, તો એમાં આપણે જો વાવતા પહેલાં બીજામૃત જે ગાયના ગૌમૂત્રમાંથી જ આપણે બનાવીએ છીએ, જો એ બીજામૃતનો પટ આપી અને જો તમે વાવેતર કરશો તો ઉતરવાના પ્રશ્નો બહદન છે. જે જીરું ઉતરવાનો પ્રશ્ન છે એ ઘણા છે આપણે ઘટાડી શકીશું. એટલે ગૌમૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આમ ના ઉતરે એના માટે. જી, અત્યારે આપણી સાથે લીંબડીથી દીક્ષિતભાઈ પીઠવા જોડાયેલા છે. જે દીક્ષિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. દીક્ષિતભાઈ, નમસ્કાર. હા નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે ગાય આધારિત ખેતીથી આપણા ખેડૂતોને કયા કયા પ્રકારના ફાયદા થઈ શકે, અને કેમિકલ વાળી ખેતી કરતા કેટલા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થઈ શકે, અને ગાયમાં તો 33 કોટી દેવતાઓનો વાસ પણ હોય છે, એટલે આપણે ગાય માતા કહેવામાં આવે છે. તો જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. સર, આ વિશે શું કહેશો? દીક્ષિતભાઈ, તમારો પ્રશ્ન ખૂબ સરસ પ્રશ્ન છે કે ગાય આધારિત ખેતી અને રાસાયણિક ખેતી બંનેમાં શું ફાયદા અને ગેરફાયદા છે. ગાય આધારિત ખેતીના ખાસ કરીને જો ફાયદાની વાત કરીએ તો આપણે બહારથી કોઈ પણ વસ્તુ આપણે ખેતી કરીએ છીએ ત્યારે બહારથી કોઈ પણ વસ્તુ લાવતા નથી. બધું જ આપણા ખેતરમાં ઉત્પન્ન થાય એ જ આપણે ઉપયોગ કરવાનો છે. આપણે વર્ષોથી રાસાયણિક ખેતી તો કરતા હતા. લગભગ હરિયાળી ક્રાંતિ આવી એ પછી રાસાયણિક ખેતીનું પરિણામ એ આવ્યું કે વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો અને જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કર્યો, પાણીનો પણ આપણે બેફામ ઉપયોગ કર્યો. એના લીધે એક તો આપણે જમીનની તંદુરસ્તી બગડતી ગઈ, જમીન કઠણ થઈ. જમીન એક જીવંત વસ્તુ છે અને જીવંત વસ્તુ હોવાના કારણે એમાં પુષ્કળ પ્રમાણમાં સૂક્ષ્મજીવો રહેલા હોય છે, અને આ જે સૂક્ષ્મજીવો છે એ આપણે જમીનની અંદર કોઈ પણ વસ્તુ આપણે નાખીએ તો એ આપણા જે પાક છે એને પોષક તત્વો પૂરો પાડે છે, એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને. એટલે આ બધું રાસાયણિક ખેતીના લીધે બગડતું ગયું. સાથે સાથે આપણે રાસાયણિક ખેતીમાં જંતુનાશક દવાઓનો પણ ઘણો બધો ઉપયોગ કરવા મળ્યા. એના લીધે પર્યાવરણને પણ ઘણું બધું નુકસાન થવા મળ્યું, અને આપણા મનુષ્ય સ્વાસ્થ્ય ઉપર પહેલાં ઘણા બધા એવા રોગો હતા કે જે નહોતા થતા એ રાસાયણિક ખેતીના લીધે, અથવા તો આ બધા જંતુનાશક દવાઓના અવશેષો આપણા ખોરાકમાં આવવા મળે અને એ બધું થવા મળ્યું. જમીનના તળ પણ, જમીનની અંદર પણ આપણે રાસાયણિક ખાતરો નાખીએ, યુરિયા વગેરે, એના લીધે જમીનની અંદર જે જમીનનું જે ભૂગર્ભ જળ છે એ પણ પ્રદૂષિત થયું. એટલે આ બધા ગેરફાયદા આપણે રાસાયણિક ખેતીના કરી શકીએ. એની સામે જો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરીએ તો આપણું જમીન સુધરશે. જમીનની જે સૂક્ષ્મજીવોની એટલે કે એની જૈવિક સ્થિતિ છે એ સુધરશે. એના લીધે આપણને આપણું જમીનનું સ્વાદ સુધરશે, આપણું સ્વાદ સુધરે. બીજું કે આપણે ગાય આધારિત ખેતી કરીએ છીએ એમાં બહારથી કોઈ વસ્તુ આપણે લાવવાનું હોતું નથી, એટલે ખેતી ખર્ચમાં તો ઘટાડો થશે જ, અને આપણું જે ઉપજ છે એની જે ક્વોલિટી છે એની ગુણવત્તા પણ સારી રહેવાના લીધે એના ભાવ પણ સારા મળશે. એટલે ઓછા ખર્ચથી આપણા ઉત્પાદનમાં કદાચ શરૂઆતના વર્ષોમાં થોડું ઓછું ઉત્પાદન મળે, પણ એના ભાવ સારા મળવાના કારણે આપણે એનું કમ્પન્સેટ આપણે કરી શકીએ છીએ. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. એટલે એવું કહી શકાય ગાય આધારિત ખેતી અપનાવવાથી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને ખર્ચમાં પણ ખેડૂત મિત્રોને ઘટાડો થાય છે. ખૂબ ફાયદાકારક પદ્ધતિ કહેવાય. દર્શક મિત્રો, સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. અમારા કોલર મિત્રોના ખૂબ સારા એવા પ્રમાણમાં કોલ્સ આવી રહ્યા છે. આવો આપણે ધીરજભાઈ રબારીને સાંભળીએ. તેઓ દિયોર પાટણથી બોલી રહ્યા છે. જે ધીરજભાઈ, આપનો પ્રશ્ન જણાવશો.
ધીરજભાઈ ધીરજભાઈ અમે આપને સાંભળી જ રહ્યા છીએ, આપનો પ્રશ્ન જણાવશો. ગાય આધારિત આપણે જે પ્રાકૃતિક ખેતીનો વિષય ખૂબ જ સરસ વિષય છે અને આપણા રાજ્યપાલ શ્રી પણ આ બાબતને આપણને ઉત્તેજન ઓર્ગેનિક ખેતી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. એ માટે રાજ્યપાલ શ્રીનો પણ આભાર અને ખેતી ખાતાને પણ ખૂબ ખૂબ આભાર. મારો પ્રશ્ન એ છે કે ગાય માતા છે કેટલી રીતે આપણને મદદરૂપ થાય પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં? જી, ખૂબ સરસ પ્રશ્ન છે સર. ધીરજભાઈ, આ પ્રશ્ન ઘણી વખત આપણે આવી ગયો છે, પણ ગાય માતા આપણને ખેતીમાં ઘણી રીતે ઉપયોગી થાય છે. કારણ કે ગાયના દરેક વસ્તુ, ગાયનું જે દૂધ છે, ગાયનું દહીં, છાશ છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખેતીમાં. છાશ જો જીવાત રોગ છે, રોગના નિયંત્રણ માટે આપણે ગાયના છાશનો ઉપયોગ કરી શકીએ છીએ. ગાયનું ગૌમૂત્ર છે એ આપણે ખાસ કરીને ગૌમૂત્ર અને ગોબર, ગાયનું છાણ, એનો પણ ઉપયોગ કરીને આપણે જે આમાં પોષણ વ્યવસ્થા પણ એ આપણે ઉપયોગમાં આવી શકીએ છીએ. પછી ગાયનો વાછરડો, જ્યારે આપણે પહેલાંના વર્ષોમાં આપણે બળદથી ખેતી કરતા, તે ધીમે ધીમે ઓછી થતી જાય છે. તો આ દરેક વસ્તુ ગાયનું એ આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ અને એ રીતે ગાય આપણને ખેતીમાં બહુ બધી જ રીતે ઉપયોગી થાય છે. બરાબર. અત્યારે આપણી સાથે માંગરોળથી મનસુખભાઈ જોડાયેલા છે. મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે સર કે 2015 થી હું આત્મા પ્રોજેક્ટ આડે જોડાઈ ગયેલો છે જી. બરાબર. અને પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ, પણ 90% ખેડૂતોના પ્રશ્ન એવા આવે છે કે ભાઈ માર્કેટિંગ મળતું નથી. જી, ચોક્કસથી આપની સમસ્યાનું સમાધાન લાવીએ. સર, તેમના પ્રશ્નનો ઉત્તર આપીએ આપણે. માર્કેટિંગનો પ્રશ્ન પ્રાકૃતિક ખેતીમાં તમારો બહુ સરસ પ્રશ્ન છે. માર્કેટિંગમાં એક તો હવેથી આપણે એનું સર્ટિફિકેશન પણ ચાલુ કરેલું છે. એટલે જો એક વખત સર્ટિફિકેશન ચાલુ થઈ જાય, આ વર્ષથી આપણે ચાલુ કર્યું છે, અને જો સર્ટિફિકેશન ચાલુ થાય તો જે ઉપભોક્તાઓ છે એમનો વિશ્વાસ થાય. અને હવે તો લગભગ દરેક માર્કેટ યાર્ડમાં આપણે એક દિવસ માટે એનું અલગ વેચાણ માટે ખેડૂતો સીધા જ વેચાણ કરી શકે એ માટે ખેડૂત હાથ પણ ઊભા કરવામાં આવ્યા છે. અને બીજું કે જો એફપીઓ બનાવવામાં આવે, ખેડૂતોનું જૂથ ભેગું થાય જે પ્રાકૃતિક ખેતી કરતા હોય, એ એફપીઓ બનાવે અને એફપીઓ થ્રુ માર્કેટિંગ કરે તો પણ એક એનું માર્કેટિંગ આપણે સારું થઈ શકે. બીજું કે ખેડૂત જાતે એને જે કોઈ ગ્રાહક હોય, જેમ કે ફાર્મર્સ, જેમ આપણે ફેમિલી ડૉક્ટર્સ હોય એ રીતે ફેમિલી ફાર્મર્સ, આપણા કોઈ પણ એવા ઉપભોક્તાઓ હોય એ જાતે તમારા ખેતરમાં તમારે એમની મુલાકાત કરાવો અને તમારા ખેતરમાંથી જ એ પોતે ખરીદે. એ રીતે ફેમિલી ફાર્મર્સનો પણ એક કન્સેપ્ટ ચાલુ કરી અને આપણે તમારું માર્કેટિંગ કરી શકો તો એક સારું એવું માર્કેટ ઊભું થાય તેમ છે અને ખેડૂતોને પણ ફાયદો થશે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે વડનગરથી ગોવિંદભાઈ ઠાકોર જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો ગોવિંદભાઈ. હા સાહેબ, ઓર્ગેનિક ખેતી કરી છે ઘઉંનું, અને હવે બીજું પિયત પીવા આવી છે, હવે શું આપવાનું એને? આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરી. ઓર્ગેનિક અને પ્રાકૃતિક બંને ખેતી આમ તો એકબીજાનું એ રીતે જ કહેવાય. ઘઉંમાં તમે પહેલું પાણી આપી દીધું છે, હવે બીજું પિયત આપવાની વાત કરો છો તો તમે જીવામૃત જો પાણી સાથે 1 એકરમાં 500 લીટર જીવામૃત છાંટી દો, જમીનમાં આપો, પાણી સાથે આપી દેવાનું. જો આ જીવામૃત આપશો તો તમારે જે પોષક તત્વોની જરૂરિયાત છે એ પૂરી થશે. અને ત્યાર પછી 15 દિવસ પછી અથવા તો 15 દિવસ પછી જો તમારી પાસે ઉપલબ્ધતા હોય તો ફરીથી આપણે જીવામૃત જમીનમાં આપીએ અને એના પછી 100 લીટર પાણીમાં 15 લીટર જીવામૃત નાખી અને એને આપણે ઉપર છંટકાવ કરીશું તો જે પોષક તત્વોની જરૂરિયાત છે એ આપણે ઓર્ગેનિક ખેતીમાં અથવા તો પ્રાકૃતિક ખેતીના ઘઉંમાં પૂરી પાડી શકાશે. જી, ચોક્કસથી તેમને ઉપયોગી સાબિત થશે માહિતી. હવે સાહેબ, એક મહત્વના પ્રશ્ન ઉપર આવીએ. ગાય આધારિત ખેતીમાં પણ વિવિધ પદ્ધતિઓ હોય છે અને તે માટેના કોઈ ચોક્કસ આયામો હોય છે ખરા? શું કહેશો આપ? ચોક્કસ, ખૂબ જ સરસ પ્રશ્ન છે, કારણ કે આ જ એક અગત્યનો પ્રશ્ન છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જો પદ્ધતિઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ વસ્તુ બહારથી લાવવાનું હોતું નથી, બધું જ આપણે પોતાના ખેતરમાંથી જ મેળવી લેવાનું હોય છે. બીજું કે બિયારણની વાત કરીએ, બિયારણથી તો બિયારણ પણ આપણે દેશી બિયારણ, આપણે ખેતરમાં પેદા કરેલું બિયારણનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે આ બિયારણ વાવીશું તો આપણે રોગ જીવાત ઓછા આવશે અને ઉત્પાદન સારું મળશે. ત્યાર પછી બિયારણ પછી આપણે આવશે એનું વ્યવસ્થાપન, પોષણ વ્યવસ્થાપન. પોષણ વ્યવસ્થાપન પહેલાં આપણે બીજની માવજત એ બીજામૃતથી આપવાની થાય. પોષણ વ્યવસ્થાપનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ જો
રોગ જીવાત સામે રક્ષણ કરવાનું હોય તો જુદા જુદા ગાય આધારિત બનાવટો અને વનસ્પતિ આધારિત બનાવટોનો ઉપયોગ કરી જી. અને આને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે આપણી સાથે ઉનાથી ધીરુભાઈ કચોટ જોડાયેલા છે. જે ધીરુભાઈ આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્કાર મેડમ પટેલ સાહેબ. હું એ પૂછવા માંગુ છું કે આપણે બધો આગ્રહ ગાય વિશેનો બહુ રાખીએ છીએ, એ સારું છે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ હવે ગાયું વધારે રાખવામાં સાહેબ એમને વાછડીઓ ઓછી આવે છે, વાછડા આવે છે તો એ સિટીમાં પછી મૂકી દે. હું આહિરના દીકરા પ્રમાણે કહું છું કે એ અનુકૂળ અમને હોતું નથી. તો હવે એને વાછરડાનું કે સામે એવું કોઈ બીજાણ વાછડીઓ આવે એવું થઈ શકે એવું કોઈ આપણી પાસે માર્ગદર્શિકા ખરી થાય? આ તો લોકોને નુકસાન થાય છે. વધારે વાછરડા હોય તો બધા કાઢી મૂકે છે, વાછડીઓ હોય તો રાખે છે. તો એના વિશેનો પ્રકાશ પાડશો સાહેબ? આ બહુ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્ન આમ તો પશુપાલન વિભાગનો છે, પરંતુ મારી જાણ છે કે આપણે બનાસ ડેરી છે, બનાસ ડેરી બનાસકાંઠામાં, એ લોકો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એના થ્રુ લગભગ આપણે ગણતરી કરીએ તો 80 થી 90% વાછરડી જ આવે એ ટાઈપની ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા ચાલુ કરી છે. એટલે આમાં પણ આપણે એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનથી જો એનું ફર્ટિલાઇઝેશન કરવામાં આવે ગાયનું તો 90% જેવું તો વાછરડી આવી શકે છે. એવું બનાસ ડેરીમાં પણ આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલો છે. અને જો પશુપાલન કોલેજ છે એમાં પણ આપણે જો આ વિશે તમારે માહિતી મેળવી શકો તો તમારા જિલ્લાની તમારા નજીકમાં જે પશુપાલન મહાવિદ્યાલય છે એમાંથી પણ આપણને એના વિશે માહિતી મળી શકશે. દર્શક મિત્રો, પટેલ સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે તે છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. પટેલ સાહેબ પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી. ગાય આધારિત પદ્ધતિઓ કઈ, તેના આયામો કયા કયા. પણ હવે ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે જે પ્રશ્ન ઉપર આપણે આવીએ ત્યાં સુધી આપણે અન્ય કોલર મિત્રનો ફોન લઈ લઈએ. માણાવદરથી ઇન્દિરાબેન આપણી સાથે જોડાયેલા છે. જે ઇન્દિરાબેન, આપનો પ્રશ્ન જણાવશો. ઇન્દિરાબેન, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવશો. હા, આપણે ગાયો આધારિત પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિકમાં આપણે કરવું હોય તો એ કઈ રીતે કરવું અને એનાથી થતા લાભો જણાવો. જી સર, ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો છે કે લાભો કયા કયા હોય થઈ શકે. બેન, કઈ રીતે ખેતી કરવી એ તો મેં આ પહેલાં આપણાના પ્રશ્નમાં પણ જણાવી દીધું છે કે આપણે પહેલાં ગાય બહારથી કોઈ ઇનપુટ લાવવાનો ખર્ચો નથી. ગાયમાંથી જે ગૌમૂત્ર અને ગૌ છાણ છે, દૂધ દહીંનો ઉપયોગ કરી અને જંતુનાશક દવાઓ આપણે બનાવવાની છે, એનું એ બનાવવાનું છે. અને ફાયદાની વાત કરીએ તો એક તો આપણે બહારથી કોઈ પણ વસ્તુ લાવવી પડતી નથી. આપણે આપણા ખેતરમાંથી ઉપયોગ કરીએ છીએ. બીજું કે આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. દિવસે દિવસે રાસાયણિક ખાતરોથી જમીનનું સ્વાસ્થ્ય બગડતું જાય છે. અને ગાય આધારિત આપણે ખેતી કરીએ છીએ એમાં બીજો એક પ્રશ્ન છે કે પાણી. આપણે આમાં 50% થી 70% જેવું પાણીનો પણ બચત કરી શકીએ છીએ. એટલે દિવસે દિવસે જે ભૂતળના જે તળ છે ઊંડા જતા જાય છે એ ઓછું પાણી વાપરીએ તો એ પણ આપણે બચાવી શકીએ છીએ. એટલે ફાયદા તો ઘણા બધા છે. પર્યાવરણ પણ સુધરે છે. જે કે પર્યાવરણની અંદર આપણે જે ભયંકર નુકસાન કરે છે એ પણ કેમિકલ્સ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ના કરીએ એના લીધે પર્યાવરણ પણ સુધરે છે, જમીનનું સ્વાસ્થ્ય સુધરે, મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. અને સાથે સાથે આપણે ખેતીમાં બહારથી કોઈ પણ વસ્તુ લાવવાનું હોતું નથી. એટલે આત્મનિર્ભરતાની જે વાત છે એ આત્મનિર્ભર ખેડૂત પોતાના ખેતરમાંથી જ ઉત્પન્ન કરી અને કરી શકે છે. એટલે બહારથી લાવવાનું ખેડૂત પણ આત્મનિર્ભર બને છે. એટલે ઘણા બધા ફાયદાઓ આમ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તો છે જ. જી સર, ખૂબ સરસ આપણે માહિતી આપી. અત્યારે વાત કરીએ ઘન જીવામૃત એટલે શું અને તેનાથી કયા ફાયદા થઈ શકે છે તે વિશે વાત કરો. ઘન જીવામૃત એટલે આમ તો ગાયના છાણમાંથી આપણે બનાવવામાં આવે છે. અને ઘન જીવામૃત બનાવવા માટે આપણે ગાયનું છાણ અને 2 થી 3 પદ્ધતિઓ છે. છેલ્લી એક પદ્ધતિની હું વાત કરી લઉં તો ઘન જીવામૃત માટે એટલે ગાયનું જે છાણ છે એકદમ સૂકું ગાયનું છાણ હોય એને 1 ફૂટ 1.5 ફૂટ જેટલા ઊંચા થર કરીએ અને 3 ફૂટ જેટલો પહોળો. અને જે આપણું જે છાણ છે જેટલા પ્રમાણમાં છાણ હોય બહુ ચાળેલું એકદમ સૂકું કરી અને એને આપણે એ રીતે બેડ બનાવી દેવાનો. અને એના ઉપર દર 1 ફૂટે 1.5 ઇંચની પાઇપ હોય એનાથી આપણે હોલ પાડી દેવાના.
આ જે હોલ પાડી દીધા 1.5 ઇંચની પાઇપથી, એ હોલની અંદર આપણે જીવામૃત ભરવાનું છે. એટલે આ રીતે દરેક હોલની અંદર જીવામૃત આપણું ભરાઈ જશે અને એ જીવામૃત છે એ હોલમાંથી આખા ઘન જીવામૃતની અંદર પ્રસરી જશે. એટલે આ એક 8 દિવસ સુધી 7 થી 8 દિવસ સુધી રહેવા દેવાનું. પછી એને આપણે પાવડાથી ખાંપી નાખવાનું અને ખાંપી નાખ્યા પછી ફરીથી પાછા એ પ્રમાણેનો બેડ બનાવી અને આપણે એ ફરીથી પાછા એના હોલ કરીએ પાઇપથી 1.5 ઇંચની પાઇપથી અને એમાં ફરીથી આપણે જીવામૃત ભરી નાખીએ છીએ. અને આને પણ આપણે 1 અઠવાડિયા સુધી રાખી અને એને પછી એને એ રીતે આપણું ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. આ ઘન જીવામૃત છે એને આપણે કોથળામાં ભરી નાખીએ અને 6 મહિના સુધી એને આપણે વાપરી શકીએ છીએ. એ જમીન તૈયાર કરતી વખતે જેમ આપણે DAP આપીએ છીએ એમ પાયામાં આપણે આ ઘન જીવામૃત આપવાનું થાય છે. એટલે DAPની જગ્યાએ કોઈપણ ખાતરની જગ્યાએ આપણે પાયામાં ઘન જીવામૃત આપી શકીએ. જુદા જુદા પાકની પ્રમાણે એની ડોઝ જુદો જુદો હોય છે. જો શરૂઆતમાં આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય કોઈ ખેડૂત રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત કરતા હોય તો એક એકરે 500 કિલો 800 થી 1000 કિલો આપણે આપવાનું રહે છે અને બીજાથી ત્રીજા વર્ષ પછી આપણે એને થોડો જથ્થો ઘટાડતા જઈએ છીએ. જો વધારે પડતી આપણી પાસે ગાય છાણ ઉપલબ્ધ હોય તો ઘન જીવામૃતની સાથે આપણે ગાયનું છાણ અથવા તો છાણિયું ખાતર પણ રાખી અને આપણે ખેતરમાં આપી શકીએ છીએ. એટલે આ રીતે ઘન જીવામૃતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ સરસ આવે માહિતી આપી ઘન જીવામૃત વિશે. હવે આપણે વાત કરીએ બીજામૃત વિશેની. તો આ બીજામૃત કેવી રીતે બનાવી શકાય, તેનાથી કયા પ્રકારના ફાયદા થાય તે અંતર્ગત પણ અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. બહુ જ સરસ પ્રશ્ન છે. કારણ કે બીજામૃત એ આપણે બીજામૃત જેમ નામ છે બીજ માટેનું અમૃત છે. બીજને આપણે પટ આપવા માટે આપણે બીજામૃત બનાવીએ છીએ. બીજામૃત બનાવવું પણ એક જ ખૂબ જ સહેલી પદ્ધતિ છે. બીજામૃત લગભગ 24 કલાકમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. બીજામૃત બનાવવા માટે આપણી પાસે 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 5 કિલો ગાયનું છાણ લેવાનું છે, ત્યાર પછી 1 કિલો જેવો 50 ગ્રામ જેવો આપણે ચૂનો લેવાનો છે અને 1 કિલો જેવો લોટ લેવાનો છે, માટી લેવાની છે અને આને 20 લીટર પાણીમાં બોળી રાખવાનું છે અને બીજા દિવસે 24 કલાક પછી એને ગાળણીથી ગળી લેવાનું છે. એટલે આપણું બીજામૃત તૈયાર થઈ જશે. આ બીજામૃત છે એ આપણે બીજના કોઈ પણ બીજ વાવો એ પહેલાં એને બીજનો પટ આપવાનો છે. એટલે એનાથી શું થશે, ફાયદાની વાત કરીએ તો એક તો બીજને કોઈ રોગ હોય, બીજ સાથે કોઈ રોગ આવતા હશે તો એ રોગ આવશે નહીં, રોગ સીધા જ મટી જશે. બીજનો જે ઉગાવો છે એ બહુ ઝડપથી ઉગાવો થશે. ઝડપથી ઉગાવો થશે એટલે શરૂઆતમાં જે છોડની જે છે એ બહુ તંદુરસ્ત હશે તો પછીથી પણ કોઈ રોગ આવશે નહીં, રોગ જીવાત પણ નહીં આવે. એટલે આપણે રોગથી બચવા માટે બીજામૃતનો પટ આપવો એ ખૂબ જ જરૂરી છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે સર એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે ગાય આધારિત ખેતીમાં અગ્નિસ્ત્રનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તો અમારા દર્શક મિત્રોને માહિતી આપી હોય તો તે અંતર્ગત આપ શું આપી શકો અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તે થકી જીવાત નિયંત્રણ. સર, તે વિશે વધુ વાત કરીએ તે પહેલાં આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે જામનગરથી. આપણે તેમને પ્રશ્નને સાંભળી લઈએ. જી, આપનો પ્રશ્ન જણાવશો. જી દોસાભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો પ્રશ્ન એ છે, મારી પાસે ટ્યુબ છે, જીવામૃત બનાવવા માટેનું ટ્યુબ છે. જી હા, સૌથી પહેલા આપણે ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો જેથી કરીને આપણા પ્રશ્નને વધુ સરળતાથી સાંભળી શકાય. 22 ફૂટનું ટ્યુબ છે, 22 ફીટ લાંબુ છે ને 4.5 ફૂટ પહોળું છે. એમાં ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર ને દેશી ગોળ અને એક બેક્ટેરિયા આવે છે. એ તો આ જીવામૃત ને આને કેટલો ડિફરન્સ રહે? જી, ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ. સર, આ વિશે શું કહેશો? આમ તો જો તમે ટ્યુબમાં જે જીવામૃત બનાવો છો એ જીવામૃત જ છે, પણ આમાં બીજો પ્રશ્ન એ છે કે ટ્યુબની અંદર જે હવા મળવી જોઈએ, એરોબિક જે હવા મળવી જોઈએ એ મળતી નથી. આપણે જ્યારે દેશી આમાં આપણી જે પદ્ધતિથી જીવામૃત બનાવીએ છીએ એમાં આપણે દરરોજ સવારે, સાંજ અને બપોર સાંજ 3 વખત આપણે હલાવીએ છીએ. એટલે એને બેક્ટેરિયાને જે ઓક્સિજન મળતું આવે એટલે જે હવાની હાજરીમાં જે બેક્ટેરિયાનું જે મલ્ટિપ્લિકેશન થતું હોય એ આમાં તમારે જે ટ્યુબની અંદર બનાવો તો એ એરોબિક બેક્ટેરિયાનું મલ્ટિપ્લિકેશન ઓછું થાય છે. જ્યારે આમાં બેક્ટેરિયા જ્યારે આપણે ખેતરમાં નાખીએ ત્યારે એ બેક્ટેરિયા આપણને ઓટોમેટિક મળી જતા હોય છે. એટલે ટ્યુબનું જે જીવામૃત બનાવો એ પણ બહુ ફરક નથી, એ બની શકે છે.
અને આપેલા જીવામૃત જેટલું જ અસરકારકતા હોય છે. સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે, પરંતુ આપણી પાસે સમયની મર્યાદા છે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો, પરંતુ આપની સમક્ષ રજા લઈએ તે પહેલાં આગામી બુધવારનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 3/1/24ના રોજ આપ જે વિષય નિહાળી શકશો કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં સાંજે 5:30 તે વિષય છે પ્રાકૃતિક અને સેન્દ્રિય ખેતી વિશેની માહિતી. ફરીથી એક વખત વિષય નોંધી લેશો. આગામી બુધવાર તારીખ 3/1/2024ના રોજ સાંજે 5:30 જે વિષય નિહાળી શકશો તે છે પ્રાકૃતિક અને સેન્દ્રિય ખેતી વિશેની માહિતી. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.